ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 2 એમાં પર્યાવરણ વિશે વાત કરવાના છીએ। આપણે પાઠ નંબર 7 જોયો તો અનોખો સંવાદ, એ આ વિડીયોના માધ્યમથી આપણે પાઠ નંબર જે 8 છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો। આપણે પાઠ 7નું સોલ્યુશન જોઈ લીધેલું છે। હવે 8નું આપણે શરૂઆત કરીએ। તો તમારી પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો। તમારી આસપાસ જોવા મળતા વાકી છાંછવાળા પ્રાણીઓના નામ લખો। તો એમાં જો પોપટ આવે, ઘુવડ આવે, ચમડી આવે ને ગીધ આવશે। બીજો છે, કાળો રંગ ધરાવતા પ્રાણીઓના નામ લખો। તો કાગડો, કોયલ, કાકા, કૌવા। પછી ત્રીજો પ્રશ્ન છે, તમે ચકલીનો માળો ક્યાં ક્યાં જોયો છે? તો જો આપણા ઘરમાં હોય, નિશાળે જતા હોય તો શાળામાં હોય, અને પક્ષી ઘર જ્યાં બાંધેલા હોય ત્યાં આપણે જોતા હોઈએ છીએ। પછી બજારમાં હોય દુકાન તો શટરની આજુબાજુમાં પણ હવે માળા બનાવે છે। ચોથો પ્રશ્ન છે, કાગડા કરતાં કદમાં મોટા પ્રાણીઓના નામ લખો। તો એમાં મોર આવે, બગલો, ગીધ, ચમડી, ગરુડ અને ઘુવડ। પાંચમો પ્રશ્ન છે, પોપટ કરતાં મોટી પૂંછડી ધરાવતા પ્રાણીઓના નામ લખો। તો એમાં મોર, ચમડી, ગીધ અને ઘુવડ। છઠ્ઠો પ્રશ્ન, તમે કયા કયા પ્રાણીઓના પીંછા જોયા છે? તો જેમાં મોર, ચકલી, કબૂતર, પોપટ, હોલી, બુલબુલ, આ બધા જ પ્રાણીઓ પક્ષીઓ જે આવે એના આપણે પીંછા જોયા હોય એ લખવાનું થશે। પછી કયા પ્રાણીનો અવાજ તમને સૌથી વધુ ગમે છે? તો જો તમને જે પ્રાણીનો અવાજ ગમતો હોય એ લખવાનું છે। તો મને મોર, કોયલ, કબૂતરનો અવાજ ગમે છે। પછી પ્રશ્ન 2 છે, છાશના પ્રકાર મુજબ રંગ પૂરો। વાંકી છાશમાં લીલો રંગ અને સીધી છાશમાં પીળો। તો આપણે વાંકી છાશમાં 1 નંબર આપ્યો છે અને સીધી છાશમાં 2 નંબર આપ્યા છે। તો પોપટીમાં વાંકી છાશ હોય એટલે 1 નંબર એટલે લીલો રંગ પૂરશું। સંભળીને પણ વાંકી છાશ હોય એટલે 1 નંબર આપ્યો છે, એમાં પણ લીલો રંગ। પછી ઘુવડ આપ્યું છે એમાં પણ 1 નંબર એટલે આપણે આ લીલો આ રીતે આમ પૂરી દઈશું। પછી ગીધમાં પણ લીલો રંગ આવશે। પછી બાકીમાં બધે આવશે પીળો, લકડખોંડની સાત સીધી હોય પીળો, ચકલીમાં પણ પીળો, કાબરમાં પણ પીળો, કબૂતરમાં પણ પીળો, મોરમાં પણ પીળો અને કાગડામાં પણ પીળો। હવે છે ઉદાહરણ મુજબ એક સરખો રંગ પૂરી જોડકા કરો। તો પેલા પ્રાણી આપ્યું છે અને એનો ખોરાક આપ્યો છે, તો આપણે એમ નથી કર્યું, જોડકા નથી જોડ્યા પણ ક્રમ આપી દીધો છે। જો અહીંયા 1 આપ્યો છે, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4 અને નીચે આપ્યો છે 5 નંબર। તો જોઈએ આપણે આ એક પેલું ચકલી છે, એકડે 1, તો અહીંયા એના છણા દાણા આવશે, અહીંયા એકડે 1 કરવાનું। પછી બીજું કયું છે પોપટ, તો અહીંયા મરચાં આપ્યા છે આપણને, તો અહીંયા કરવાનું કાળો કલર। ત્રીજું છે લક્કડખોદ, તો અહીંયા આપ્યું છે 3। ચોથું છે ગીધ, તેનો ખોરાક સસલું ને એવું હોય। પાંચમું સંભળી, એનો ખોરાક ઉંદર ને એવું હોય, ઉપર આપેલું છે આપણને તે 5મું। આ રીતે તમારે કલર પૂરી દેવાના। હવે છે પ્રશ્ન 4, પ્રાણીના ચિત્ર પરથી માંગેલી વિગત લખો। તો જો પેલું ચિત્ર જે છે એનું નામ આપણે દઈશું લક્કડખોદ, ઝાડમાં કાણા પાડીને થડમાં કરતું હોય ને માળો એ। જો વિશેષતા શું છે તો તેની છાંસ લાંબી, મજબૂત અને ધારદાર હોય છે, જે લાકડાને કોરી ખાય છે। અન્ય વિગત શું છે તો કે તે ઝાડના થડમાં બકોરું એટલે બખોલ જેવું કરે છે અને તેમાં રહે છે। બીજું છે કલકલિયો, કે આ પક્ષીનો મુખ્ય આહાર માછલી હોય છે। તો ગુજરાતમાં એ 5 પ્રકારના કલકલિયા જોવા મળે છે। પછી છે ઘુવડ આપ્યું છે, કે રાત્રિના અંધારામાં પણ સારી રીતે જોઈ શકે છે અને માથાના પીંછા શિંગડાની અણી જેવા લાગે છે। હવે પ્રશ્ન 5, કોઈ પણ 2 પ્રાણી વિશે જોડકણા લખો। પાઠ નંબર 8 પાઠ્યપુસ્તકમાં શરૂઆતમાં જ ઘણા બધા જોડકણા આપ્યા છે, એમાંથી કોઈ પણ તમે લખી શકો। એમ એવી લખ્યા છે કે સાંજ મારી ગુલાબ ખૂબ તીણી છે, છાશની છોય જ વાપરું છું, પાંદડા સીવી ઘર બનાવું છું, હું અનોખું પંખી કહેવાઉં છું। એ દરજીડો આવે છે। પછી છે છાશ મારી ગુલાબી છે, પીંછા મારા ભૂખરા છે, ગટુરગુ હું બોલ્યા કરું છું, હું ઘરમાં મારું ઘર બનાવું છું। તો એ આવશે કબૂતર। આ રીતે તમારે સંપૂર્ણ
સોલ્યુશન આપણે આ વિડીયોના માધ્યમથી જોયું. વિડીયો હવે અહીં પૂર્ણ કરીએ છીએ. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયો જે આવે છે એ સૌથી પહેલાં તમને મળે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો મળીએ બીજા વિડીયોમાં.